નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્યામલ શાહ આપ સર્વનું શ્રી બીપી દાવડા સરસ્વતી વિદ્યાલય ધોળકા તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સર્વ ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ની અંદર પરિરૂપ અથવા તો બ્લુપ્રિન્ટ એની આપણે આજે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ધોરણ 12ની અંદર કુલ 2 ભાગની અંદર આપણો અભ્યાસક્રમ વહેંચાયેલો છે. પ્રથમ ભાગની અંદર કુલ 7 પ્રકરણો છે, જેના નામ ભાગીદારી વિષય પ્રવેશ, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, પાઘડીનું મૂલ્યાંકન, ભાગીદારીનું પુનર્ગઠન, ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. પ્રકરણ 7 છે ભાગીદારી પેઢીનું વિસર્જન. ત્યારબાદ ભાગ 2ની અંદર કુલ 6 પ્રકરણ છે, જેમાં શેર મૂડીના હિસાબો, ડિબેન્ચરના હિસાબો, કંપનીના વાર્ષિક હિસાબો, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ, અને અંતિમ પ્રકરણ છે રોકડ પ્રવાહ પત્રક. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ મુજબ ગુણભારની ચર્ચા કરીએ. તો આપણે ધોરણ 12નું જે નામાના મૂળ તત્વો વિષયનું પ્રશ્નપત્ર હોય છે, એમાં કુલ 6 વિભાગ હોય છે. તો હું અહીંયા પહેલાં તમને વિભાગ વાઇઝ સમજાવું છું. એમાં કુલ 6 વિભાગમાં વિભાગ A, જેની અંદર આપણે MCQ આવે છે, 10 વિકલ્પો આવે છે. તો હું અહીંયા નીચે કુલ પ્રશ્નોની સંખ્યા વિભાગ A, એમાં દરેક પ્રશ્ન 1 ગુણનો MCQ હશે. એટલે હું અહીં બતાવું છું તમને દરેક પ્રશ્નના ગુણ. તો દરેક વિભાગ એના દરેક પ્રશ્ન 1 ગુણનો હશે. એવા કુલ પ્રશ્નોની સંખ્યા 10 અને વિભાગના કુલ ગુણ ની જો વાત કરીએ તો જે પ્રથમ વિભાગ છે એના કુલ ગુણ થશે 10. એવી રીતે વિભાગ B છે, એની અંદર પણ 1 ગુણના ટૂંક જવાબી પ્રશ્નો પૂછાય છે, અને આવા કુલ પ્રશ્નોની સંખ્યા એ પણ 10 છે, અને એના કુલ ગુણ પણ 10 છે. એવી રીતે વિભાગ C છે, એમાં દરેક પ્રશ્ન 3 ગુણનો પૂછાય છે, અને આવા કુલ 6 પ્રશ્નો પૂછાય છે, અને એનું કુલ ગુણભાર 18 ગુણનું થાય છે. વિભાગ C પછી વિભાગ D, એમાં દરેક પ્રશ્ન 4 ગુણનો પૂછાય છે, અને આવા કુલ ગુણ 4 ગુણના કુલ 4 પ્રશ્નો પૂછાય છે, અને તેના કુલ ગુણ 16 થાય છે. વિભાગ E, એમાં દરેક પ્રશ્ન 8 ગુણનો પૂછાય છે, અને આવા કુલ 3 પ્રશ્નો પૂછાય છે, અને એનો કુલ ગુણભાર 24 થાય છે. વિભાગ F, એમાં દરેક પ્રશ્ન 11 ગુણનો પૂછાય છે, અને એવા 11 ગુણના કુલ 2 પ્રશ્નો પૂછાય છે,
અને એનું કુલ ગુણભાર 22 ગુણનું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે આપણું જે 12મા ધોરણની અંદર જે નામાના મૂળ તત્વો વિષયનું પ્રશ્ન પેપર હશે એમાં કુલ 35 પ્રશ્નો હશે. એ 35 પ્રશ્નોના કુલ 100 ગુણનું પેપર આપણે પૂછાય છે. હવે આપણે પ્રકરણોના નામના આધારે એવું કહી શકીએ કે જે ભાગ 1 છે એ સમગ્ર ભાગ ભાગીદારી પેઢીને લગતો છે. એટલે એની અંદર ભાગીદારીને લગતા જ બધા પ્રશ્નો છે. પ્રકરણો દરેકે દરેક ભાગીદારીને લગતા જ છે. તેથી આપણે તેનો વિગતે અભ્યાસ કરવો જરૂરી છે. જે પ્રથમ ભાગ છે એમાં કુલ 7 પ્રકરણો છે. 7 પ્રકરણના થઈને કુલ પ્રથમ વિભાગમાં કુલ 52 ગુણ રહેલા છે અને બાકીના 48 ગુણ છે એ બીજા વિભાગના છે. હવે આપણે દરેક પ્રકરણ વાઇઝ કેટલું ગુણભાર છે તેની ચર્ચા કરીએ. પ્રથમ પ્રકરણ ભાગીદારી વિષય પ્રવેશ. આ પ્રકરણનું કુલ ગુણભાર 4 ગુણનું છે. આ 4 ગુણની અંદર એક પ્રશ્ન વિભાગ એ માંથી આવશે અને એક પ્રશ્ન વિભાગ સી માંથી આવશે, જે 3 ગુણનો છે. એમ થઈને કુલ આ પ્રકરણમાંથી 4 ગુણનું પૂછવામાં આવશે. વિભાગ બી એની અંદરથી કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી. પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. આ પ્રકરણનો ગુણભાર કુલ 11 ગુણનો છે. અહીં માત્ર વિભાગ એફમાંથી એક પ્રશ્ન પૂછાય છે, એટલે કે વિભાગ એ, બી, સી, ડી અને ઈમાંથી એક પણ પ્રશ્ન પૂછાતો નથી. પ્રકરણ નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. આ પ્રકરણનું જે ગુણભાર છે એ કુલ 6 ગુણનું છે અને આ 6 ગુણની અંદર એક પ્રશ્ન વિભાગ એ માંથી, એક પ્રશ્ન વિભાગ બી માંથી અને એક પ્રશ્ન વિભાગ ડી માંથી પૂછાય છે. વિભાગ સી, ઈ કે એફમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાતો નથી. પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન. આ પ્રકરણના કુલ 5 ગુણ છે, જેમાં એક વિકલ્પ, એક ટૂંક જવાબી પ્રશ્ન અને 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. વિભાગ ડી, ઈ કે એફમાંથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી. પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ. આ પ્રકરણનો કુલ ગુણભાર 9 ગુણનું છે, જેમાં એક ટૂંક જવાબી પ્રશ્ન પૂછાય છે અને વિભાગ ઈમાંથી એક 8 ગુણનો પ્રશ્ન પૂછાય છે. બાકીના કોઈ પણ વિભાગમાંથી એક પણ પ્રશ્ન પૂછાતો નથી. પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. આ પ્રકરણનું ગુણભાર પણ 9 ગુણનું છે. અહીં એક વિકલ્પ અને વિભાગ ઈમાંથી એક પ્રશ્ન 8 ગુણનો પૂછાય છે. બાકીના કોઈ વિભાગમાંથી પ્રશ્ન પૂછાતો નથી. પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. આ પ્રકરણનું કુલ ગુણભાર 8 ગુણનું છે અને અહીં વિભાગ એમાંથી એક પ્રશ્ન, વિભાગ બીમાંથી એક પ્રશ્ન અને વિભાગ સીમાંથી કુલ 2 પ્રશ્ન પૂછાય છે. એમ થઈને અહીં કુલ 8 માર્કનું ગુણભાર છે. ભાગ 2ની અંદર જે પણ પ્રકરણો છે એની અંદર શેર મૂડીના હિસાબો, ડિબેન્ચરના હિસાબો, કંપનીના વાર્ષિક હિસાબો, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ અને રોકડ પ્રવાહ પત્રક.
આ તમામ પ્રકરણો કંપનીને લગતા હિસાબોને આધારિત છે. એમાં પ્રથમ પ્રકરણ શેર મૂડીના હિસાબો. આ પ્રકરણનું ગુણભાર 10 ગુણનું છે. અહીં એક વિકલ્પ પૂછાય છે, એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે અને 8 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. બાકીના વિભાગમાંથી કોઈ પ્રશ્ન પૂછાતા નથી. પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબો. આ પ્રકરણનું ગુણભાર 8 ગુણનું છે. આ પ્રકરણમાંથી એક વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન અને 3 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે. બાકીના અન્ય વિભાગમાંથી કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી. પ્રકરણ 3 કંપનીના વાર્ષિક હિસાબો. આના કુલ ગુણ 11 છે, જેમાં વિભાગ એફમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવે છે. બાકીના કોઈ વિભાગમાંથી પ્રશ્ન પૂછવામાં આવતો નથી. પ્રકરણ 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આ પ્રકરણના કુલ ગુણ 5 છે. અહીં 1 ગુણનો ટૂંકો પ્રશ્ન અને 4 ગુણનો એક પ્રશ્ન પૂછવામાં આવે છે. બાકીના અન્ય વિભાગમાંથી કોઈ પ્રશ્ન આવતો નથી. પ્રકરણ 5 હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. આ પ્રકરણના કુલ ગુણ છે 8. અહીં 2 MCQ પૂછાય છે, 2 ટૂંકા જવાબો પૂછાય છે અને 4 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. પ્રકરણ 6 રોકડ પ્રવાહપત્ર. આ પ્રકરણના કુલ ગુણ છે 6 અને અહીં 1 ગુણનો વિકલ્પ, 1 ગુણનો ટૂંકો પ્રશ્ન અને 4 ગુણનો એક દાખલો પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારે આપણે પ્રશ્નોની સંખ્યા પણ એક વખત ટેલી કરવી જોઈએ. વિભાગ એ છે એની અંદર કુલ 10 પ્રશ્નો આવશે, એના ગુણ 10 છે. વિભાગ બી છે એની અંદર 1 ગુણના કુલ 10 પ્રશ્નો આવશે. પ્રશ્નોની સંખ્યા 10, ગુણ 10. વિભાગ સી એમાં દરેક પ્રશ્ન 3 ગુણનો અને એવા કુલ 6 પ્રશ્ન આવશે. આપણે અહીંયા ટોટલ ચેક કરી લઈએ તો એ ટોટલ 6 થાય છે. વિભાગ ડીની અંદર 4 ગુણનો એક એવા 4 પ્રશ્નો, એનો કુલ ગુણ 16 થશે. અહીંયા એક વખત આપણે જરા ટોટલ ચેક કરી લઈએ તો 4 પ્રશ્નો થશે. વિભાગ ઈના 8 ગુણ, દરેક 8 ગુણનો એક પ્રશ્ન, એવા 3 પ્રશ્નો, એનો ટોટલ 24. વિભાગ એફ દરેક પ્રશ્ન 11 ગુણનો, એવા કુલ 2 પ્રશ્ન અને એનો કુલ ગુણભાર 22 છે. આમ થઈને બધાનો કુલ સરવાળો કરીએ તો 100 ગુણ થશે. આવી રીતે 35 પ્રશ્નોની અંદર સમગ્ર નામાના મૂળ તત્વનો અભ્યાસક્રમ સમાયેલો છે. ધન્યવાદ.